તો સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદને પગલે ઠેર ઠેર એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ। જિલ્લા કલેક્ટરની વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ જાહેર કરવામાં આવ્યો છે। સૌને નમસ્કાર। અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા 36 કલાકથી આખા દાહોદ જિલ્લામાં વરસાદ ચાલુ છે। દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે। વરસાદની સાથે સાથે જ કેટલીક જગ્યાઓ ઉપર પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યો છે। ઓવરટોપિંગના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જ્યાં જઈ રહ્યું છે। તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યાઓ ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યા ઉપર ના જાય અને મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની નુકસાની હોય, વહીવટી તંત્રની કોઈ પણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અને વહીવટી તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે। આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક કરી શકો છો।